હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, આજે એક નવા વિડીયોમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ડાયરેક્ટ જવાનું છે એક એવી જગ્યાએ જ્યાં ગાયું અને ભેંસુનું જે દૂધનું મોટું ઉત્પાદન કરે છે, ઉત્પાદન કરતી ડેરી છે. જે ડેરીઓ આપણા જે ગામડાનું બધું દૂધ ત્યાં ભેગું લઈ જાય છે જે જગ્યાએ, રેડી? તો સર્વોત્તમ ડેરીની મુલાકાત જવાનું છે. ત્યાંથી આપણને સ્પેશિયલ ઇન્વિટેશન મળેલું હતું, એટલે આપણે થઈ ગયા રેડી. જોઈ શકો છો, હું તમને બતાવી દઉં છું. સર્વોત્તમ ડેરીનું ગઈકાલે આપણને ઇન્વિટેશન મળેલું. આપણે કોરડા અહીંયાથી મોટી આયોજન મંડળી છે, રેડી? તો એના તરફથી આપણને એક ઇન્વિટેશન મળેલું છે. એટલે આપણને જે બાયુ અથવા માણસોને લઈને જવાનું રહેશે, રેડી? મારો ભાઈ છે ને ગમે ત્યાં રેડી થઈ જાય ને ગાડી લઈને, એટલે ગાડીમાં બેસીને વિડીયો બનાવવા આવી ગયા. અને હવે અહીંથી જઈએ ડાયરેક્ટ સર્વોત્તમ ડેરી છે ભાવનગરની, જે સિહોર પાસે આવેલી છે એ મેન, રેડી? તો ત્યાં મોટા પાયે આયોજન કરેલ છે, મોટી મિટિંગ વગેરે છે. અને બીજી વસ્તુ કે જે સર્વોત્તમ ડેરી છે એનું મેન્યુફેક્ચરિંગ છે, જે પ્લાન્ટ છે આખું, રેડી? તો ત્યાં કઈ રીતે દૂધનું મેન્યુફેક્ચરિંગ કરે છે, જે પાઉચ વગેરે થેલી આપણે ચા વગેરે પીએ છીએ, રેડી? તો કઈ રીતે આખું બને તો એ પણ હું એક્સપ્લોર કરી. તો આપણી સાથે બના રહેજો. બાકી જઈએ છીએ, ઘણા લોકો ગાડીઓ લઈને આવેલા છે. હું તમને આગળ બતાવીશ કે મારી સાથે ઘણા લોકો બીજા બધા ગામના, અલગ અલગ ગામના બધા લોકો આવેલા છે, રેડી? તો આપણી સાથે જોડાયા રહેજો. જોઈ શકો છો આપણી સાથે મોદીજીનું જે આ છે, રેડી? મોદીજીનું સર્વોત્તમ અમૂલ ડેરીનું છે એ પણ છે. અને પશુપાલનનું માર્ગદર્શિકા અને સ્પેશિયલ જે ઇન્વિટેશન મળશે સર્વોત્તમ ડેરીનું, રેડી? તો એ પણ છે. આપણી ડેરી આપણું ખાણ, તો એના માટે સ્પેશિયલ ઇન્વિટેશનના કાગળિયા પણ આપણી પાસે રેડી થઈ ગયેલા છે. તો હવે જઈએ ડાયરેક્ટ સર્વોત્તમ ડેરીએ. મિત્રો, ફાઇનલ છે ને આપણે સર્વોત્તમ ડેરી છે ત્યાં પહોંચી જાય છે ને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. પણ મિત્રો, અહીંયા અઢળક ગાડીઓ આવે છે, એવું વસ્તુ તમને આગળ બતાવી દઉં. વિડીયો ગાડી ઉપર ચડીને, રેડી? ગાડી ઉપર ચડીને બતાવી દઉં. જોઈ શકો છો મિત્રો, સામે એકદમ લાઈન ચાલુ થઈ, ત્યાંથી જો આ બાજુ આખી લાઈન ગાડીને ભરી છે. બાકી બીજી પણ લાઈન છે. અને જસ્ટ આપણી ગાડી જો સામે દેખાય, થોડુંક ઝૂમ કરીને બતાવી દો એટલે મારે દેખાય તમને, સમજ્યા? જય શ્રી રામ હોય દેખાય, પોલીસ પટ્ટાવાળી, એ આપણી ગાડી જસ્ટ સામે તે સર્વોત્તમ ડેરી, રેડી? દેખાય છે તમને? તો એ હું તમને આગળ જઈને બતાવું. છે સર્વોત્તમ દાણ ફેક્ટરી, તો આ એનો મેન ગેટ છે અને સામે ફેક્ટરી છે. મિત્રો, આપણે થોડાક લેટ થઈ ગયા, રેડી? એટલે આવી તો ગયા છે સર્વોત્તમ ડેરીમાં. અને આપણો કાર્યક્રમ છે જે મિટિંગનું આયોજન, રેડી? જસ્ટ જોઈ શકો છો સામે શરૂ પણ થઈ ગયો છે. સર્વોત્તમ ડેરી સ્નેહ મિલન છે આજે. મિત્રો, સામે છે ને એ છે જે સર્વોત્તમ ડેરી છે એનું મેન ઓફિસ છે, રેડી? અહીંયા. અને સામે એનું આખું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જોઈ શકો છો. અને સામે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. મિત્રો, આ જે બોર્ડ છે ને એ જ્યારે સર્વોત્તમ ડેરીનું છે, જ્યારે લોકાર્પણ થયું હતું તો ત્યારનો ફોટો છે. મિત્રો, આપણે છે ને જે સર્વોત્તમ ડેરી છે એનું જે ખાંડ વગેરે બનાવે છે, ખાંડ જે અલગ અલગ શું કહેવાય, ખોળ વગેરે, જે મકાઈ વગેરે, તો એમનું જે પ્લાન્ટ છે એ થોડોક બતાવી દઉં, જ્યાં કઈ રીતનો ખોળ છે. જોઈ શકો છો આખું છે, જોઈ શકો છો કવડો મોટો હોલ છે. અને જુઓ આ ખાંડની બધી થેલીઓ વગેરે ભરેલી છે, જોઈ શકો છો. અને આ અલગ અલગ મિશન છે એના. I don't know, but I like me. No, બાસ્કુ થોડી ઠલવી નાખે. અંદર તો આ ખાંડનો આખો ટ્રક કમ્પ્લીટ થયો છે. હવે આને એક્સપ્લોર કરશે અલગ કોઈ પણ જિલ્લામાં, આપણને ખબર નહીં. બાકી એને કોઈ પણ જુઓ છે ને આખો પ્લાન્ટ ભરેલો છે, આખો જે છે ને બધું ભરેલું છે. આ છે ને અવાજ થોડોક આવતો છે, પણ અહીંયા એનું મેન્યુફેક્ચરિંગ મેન થાય છે, તો એ તમને બતાવું થોડુંક.
અંદર ટ્રક ભરાય છે. ગાયું ભેંસોને જે ખાણ આપીએ છીએ રેડી, અને એ આખું મેન્યુફેક્ચરિંગ છે. અને બાજુમાં જ પ્લાન્ટ છે, અને જે ડેરી છે ને એક્ઝેક્ટ આની સામે છે, રોડની ઓલી બાજુ એક્ઝેક્ટ ડેરી છે, અને અહીંયા ખાંડની આખી ફેક્ટરી છે, અને આ એનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. અહીંયાથી બધી વસ્તુ આ જે થેલીઓ છે ને અહીંયા ઠલવે, જે આ જગ્યા તમને દેખાય છે ઓલી પણ આગળ વિડીયો જોઈએ, અને એ મેન્યુફેક્ચરિંગ થઈને આગળ તમે બતાવ્યું ને એ વસ્તુ છે આગળ, અને એ આખી તૈયાર થઈને જાય. મિત્રો આ છે ને આ એક ગોળનો ટેન્ક છે રેડી, અને આ મોલસોર ટેન્ક લખેલ છે, 7 નંબર અલગ અલગ નંબર છે. તો આમાં છે ને જે ગોળનું છે ને રસ્સી હોય તો એનો સ્પેશિયલ ટેન્ક છે, અને બાજુમાં જે દેખાય એ ટેન્ક છે મકાઈનું એમાં બધું ભેગા કરે છે એ સારા ટેન્ક. અને અહીંયા પણ 6 થી 8 ટેન્ક આ બ્લેક ટેન્ક છે જે ગોળનું બધું મિશ્રણ ભેગું કરે, અને પછી હાઈ લેવલ એને ગરમ કરે. મેં જસ્ટ સામે ભાઈ એને પૂછ્યું, અને બાકી આ ટેન્ક વાળાને પણ પૂછ્યું. એટલે આપણે બધાએ જો નૃત્ય સારું જોવું હોય ને તો ગાવાવાળો જેવો સારું ગાતો હોય ને એવું જ તબલા વાળા વગાડવું પડે, મંજીરા વાળા એવું જ વગાડવું પડે, હાર્મોનિયમ એવું વાગે, એટલે નાચવા વાળી એવી ઠેક લે તો થાય. જે આપણી ગાયો 45 મહિને 50 મહિને વૈયાતી હતી, આપણી પાડી 55 મહિને 60 મહિને વૈયાતી હતી. આ ખડી થાય તેને ધ્યાન દેવું, ખડી આપણે એવું જોતી કે દેત મારે થવું, આપણે જ હારતા, ખડી કોઈ દી હારતી નહીં. 4-5 વર્ષ કાઢ નાખતા હતા, અત્યારે 5 વર્ષે ઈ ભેંસ 3 લીટર આપી દે છે. તો ફાઇનલ મિત્રો છે ને જે સર્વોત્તમ ડેરીની જે મીટિંગ હતી ને આયોજન રેડી, તો એ ફાઇનલી પૂર્ણ થયું છે, અને હવે ગાડીમાં બેસીને જઈએ. સો ફાઇનલી મિત્રો આપણે એક એવી જગ્યાએ આવી ગયા છીએ જ્યાં એક ધાર્મિક સ્થળ પણ છે, અને એક મોટું નામ છે, જ્યાં સાક્ષાત માં ખોડિયાર માના દર્શન લોકો કરે છે. એટલે હું એ જગ્યાની વાત કરું છું, રાજપરામાં ખોડિયાર માની વાત કરું છું રેડી, જ્યાં ઓલરેડી ખોડિયાર લેક પણ છે, જે ખોડિયાર માનું તાવ પણ છે, અને ખોડિયારમાં રાજપરાવાળીમાં ખોડિયાર માના દર્શન કરવા આપણે આવી ગયા છીએ રેડી. તો હવે હું દર્શન તમને કરાવીશ, તો આપણી સાથે બના રહેજો.